પેસેન્જર છે આજના. સાહેબ પેસેન્જર નો કહેવાય, પેશન્ટ કહેવાય. હા ભાઈ જે હોય તે હાલવા દેને ભાઈ. આ તો કરવાનું છે બરાબર છે. હું વાત છે નાઈ ધોઈને આવ્યા લાગો આજ તો. હું તો રોજ સાહેબ નાઈને જાઉં. તને કાલે ઉધરા આવતી હતી હવે કેમ છે? તપાસી લો. ફેર પડ્યો? હા ફેર પડ્યો? કાંઈ વાંધો નહીં. લીંબુ શરબત પી જજો બરાબર છે. હા અને એક લીંબુ ગળી જાય. ગળી જવાનું સાહેબ? અરે આમ નિસોડીને પીજો એમ. હા એમ મેં કીધું લીંબુ કેમ ગળી જવાનું? સાહેબ માથું ન દુખતું. હળવળ હળવળ થાય ટોલા છે મારી બા. જોવો તો સાહેબ. મારે થોડું જોવાનું હોય. સાહેબને ન જોવાનું, ડોક્ટરનું હોય. ઠીક છે વાંધો નહીં. જેમ જેમ નંબર આવે એમ બોલાવતા જજો બરાબર છે. વાંધો નહીં સાહેબ. હાલો હું પેલા દવાખાનામાં આટલો મારતો મશીન બસીન બધું બરાબર છે. હા સાહેબ. બધી સાફ સફાઈ થઈ ગઈ છે. હા ઓકે. કચરા પોતાવાળી આવી હતી. હા આવી ગઈ હતી. એમ હા રોજ આવે ઈ જ આવી છે બીજી રોજ આવે ઈ જ આવે સાહેબ. બદલાવી છે. બદલાવી હે? જામે એવું તમારે નથી આવતું સેટિંગ? સેટિંગની વાત નથી. તો સાહેબ ઈ પોત મારતી હોય ને તે મારી સામું જોયા કરે. તમે કેવા લાવો દેખાવમાં? એટલે તો વાત છે. તો લઈને તારું ટળે ને. મારું ટળે? આવું એમાં ટળે. મારું કેનું ટળે? હું અહીંથી વજન નોકરી રાખી દઉં તારું ન ટળે. ઈ પણ ધ્યાન રાખજો, મારા ઘરે છોકરા છે કેટલા છે? 2. હું એટલી એવરેજ આપો છો આ તો હોવા જોઈએ. ના હવે આજે મોંઘવારી બે તો ઘણા હોય સાહેબ. તમે તે મજાકના મૂડમાં હો. એક કેસ લખવાનો. બોલો ને. મારી ઘરવાળી રહી ને હા. એને દાંત દુખે રેવાતું લીધા હાથ પકડી માંડ દવાખાને પોગાડી દે. શું નામ છે? હે ભાવના. હવે સમજો એટલે સારું થઈ જાય ને એવું કઈક કરો હર. 500 રૂપિયા ફી. ઠીક કેસ લખાવાના. આયો. જેમ બને ને ઉતાર રાખજો. બહુ દુખે એટલે બહુ. એનું ઘરે ની સાફ કરી હાસી જોવું પડે અત્યારે ખોટી આવી જાય છે. વાંધો ને લાઈનમાં બેહો, હમણાં બોલાવી લો સાહેબ આવે એટલે. તરત બોલાવજો. હા બહુ દુખે બહુ. હમણાં કાઢી દેશે સાહેબ, ચિંતા ન કરતા. હું લેવા હું સરાવ સાહેબ સરાવ હોય તો. એક પણ આની એમ તો દુખે છે કેટલું દુખે. ઊંધી રે ને ઘડીક રે. તું એવી હવાની કરતો હોય ને બેસરાવો. હા એમ કરું. તમારું શું કામ આયા? દાંત ન ખાવો. હે? એના દાંત દુખે. હા, અમને કહું સાહેબ 2-5 દાંત ખાઈ નાખો. હે? પણ અડવા નીચે ક્યાં અડવા એટલે તું કેટલો આખો બેઠો નીચે જો. જાઓ કેસ લખાયો. હા. હા. અમને હટાડો ને આ એક તો નાના નાના માણા હોય ને તમે આમ સાઈડ ના દ્યો. બોલો. મારે દાંત ને ખાવો હે. દાંત ન ખાવો હે? હા કયો ન ખાવો હે? લોખંડનો. લોખંડનો? હા તો કેવો? લોખંડનો અમે અહીં નથી નાખતા. તો ઓલો ચમકે એવો. આ ઈ હોનાનો કહેવાય. હા ઈ ભૂલાઈ ગયું. મેં કીધું લોખંડનો આવતો હશે. અહીં લોખંડના નો આવ્યું. તમારું નામ શું? મારું નામ ફાઈટુ ફાઈટુ ડબલ ફાઈટુ. એવા જ કઈ નામ હોતા હશે? એવું ના હોય? ના. લખી નાખો. બેઠાભાઈ. પેથાભાઈ. લાવો 500 રૂપિયા. 500 દેવા જ જોઈએ. દેવા જ પડે વ્યવહારે. આમાં વધઘટ નહીં હાલે. નો હાલે. એ આશી જ છે. દેવી પડે અત્યારે અમારે. અત્યારે ખોટી નોટું બહુ આવે છે. એવું હોય તમારે આવતી છે અમારે હાસી જ આવે. સારું તમે વારમ બેવો, હમણાં વારો આવે એટલે બોલાવો. ગાય ગવાળો આવી જાય. વાર લાગશે. 12 કેસ પછી 13મો વારો તમારો છે. તો અમારે હું એક બેઠું રહેવું. વાર લાગશે. બેવું હોય તો બેવો ને કાઈ નહીં. પંખા અહીંયા અમારે બંધ હોય દવાખાનામાં. અને દાંત આમ ટકા ટકો આમ છોકરી નીકળે ને આમ ચમકવો છે. ઈ કાઈ ન ઘટે અમારા ડોક્ટર સાહેબ આવે ને એટલે. હા, હા. ના બહાર બેવો ને વાંધો નહીં હો. પછી રાઈ નાખજો મને. હા રાડ નાખો.
નાખ્યો હતી એમાં પાછો કે સમકેવો દાંત નાખજો આમ છોકરીઓ હામી જોવે ને આવા નવા પેશન આઈલા આવે બોલો મેડમ આમને છે ને બહુ માવા ખાય છે ને દાંત સાફ કરાવવાના છે. કાન કરું કરો દાંતની સર્વિસ કરવાની તમારી કેમની છે એની હું થોડી માવા ખાઉં છું. એટલે તો ઈ જ બોલે ને ઈ નહીં બોલે એમ નથી કરાવવા ઈ મારે જ બોલવું પડે. એવું આ તો બોલો શું થાય છે કહું છું જ ખરી દાંત સર્વિસ કરાવવાના છે બધાય સાફ ઘણું કરવાના થાય છે સાંભળતા નથી મને ઘણું થાય થોડું કહી દેવાય શું થાય નામ બોલો તમારું રૂખડ છે લાવો 500 રૂપિયા દિયો 500 રૂપિયા એટલી બધી ફી છે અને પેલા આવ્યા હતા તો 200 રૂપિયા હતી. ભાવ વધી ગયો ને અત્યારે મોંઘવારી પ્રમાણે પછી આપ દે ભેગું પછી નો હાલે દવાખાને આવીને પૈસા લઈને ના આવ્યા છે ધીમી મેડમ પૈસા હોય તો જ આવ્યા હોય આ તો કહો ને આરે આપ દે આ એમ લ્યો દઈ દો ભાઈ. તો એ હાચી છે તો અમારે જોવી પડે આ તો જોઈ લો ને હાથ વાર મારા બાપનું શું જાય હે ઓહો. અને વારો ક્યારે આવશે? વારો તમારો 14 મો હે વેવો લાઈનમાં લાઈનમાં? સૌનું બોલ. બહુ મોડું જાઓ. થઈ જાય વારો આવશે એટલે બોલાય શું નામ કીધું રૂખડ હા 14 મો છે ને? હા 14 મો જ છે 14 એમ નહીં વચ્ચે કાંઈક વારો ન થાય એવું? ના વચ્ચે વારા નથી લેતા એક છોકરો બહુ એવાયો છે આનો નાનો તો શું કરશું એમાં તો હાલે નહીં અમારું બધા લાઈનસર હવારના બેઠા અમાર એટલે વારા પરથી વારો આવે નામ બોલો એટલે આયલા આવું હા વાંધો નહીં. બસ એક જ અંદર આવજો બે માણા નો આવતા હો. ખાટી ખોટી પીડ થાય હાય ભગવાન, હાલીને થાકી ગયા. આ તો ઓલો કાળો ભાઈ ના ક્યાં બેહી ગઈ ઓલા પાસે ઊભી થા એ બોલીએ છીએ આપણે એને આમ જોતો છું હા તો લ્યો પણ તમે હું બોલે તમે શાંતિ રાખો. સાંજે ને જાતો ઊભા રહ્યો. પગ દુખે છે તમારો? મને પગ બી દુખતો આ દાંતનું દવાખાનું છે ને આને દાંત દુખે એવું છે? હા હો ભાઈ એ મારે ઓલી જોડી સમજતી નથી ઈ કે તમારે દાંત સાફ કરાવવા તમને મૂક્યું એવું છે આવું લે તમે કે બેટને દાંત દુખતો હોય વાતો કરવા તો મને તો એ નાની હું બાધેલો સામે આમ કહું ઊભી થા ભલે બાંધે લાગ્યા. એ તું પાછી બેન નહીં ઘડી મોઈ ને રિહાઈ ગયા છે તમારા ઘરના તમારથી? તોય તમે હારા કહેવાય એને અહીંયા દવાખાને લઈને આવ્યા. પણ મોઈ ને નામ બે ઘડી કામ આમ મોઢું તમને હું વાત કરી એવું બધું છે દુઃખ તમારે? એરા સુધી બેઠો અરે બાપા. પણ હારા કહેવાય તમે હો અને દવાખાને લઈને આવ્યા. એને એને બાંધેલો છો તમારે વાર આરે આ અમે ડખો થઈ ગયો છે ઈ બોલે બોલે હું ન બોલાવું આ છોકરો એ મારો નથી આ છોકરો ને ખાય આ તો બોલી જોવાય જરા. પણ મેં કીધું લાગો છો છોકરા જેવા. અરે વાહ. તમારું હાઈટ વધારવા આવ્યા છે અહીંયા? મારા કામ બે એવું છે? મારે અલગ છે બધું. એવું છે? મોંઘા લઈ જાય આ દવાખાનું તમારા બાપનું ઘર નથી તે અમે ક્યાં કીધું કે આ તો હા મારું શાંતિથી છે બેહો, અવાજ ન કરો દવાખાનું બીજા પેશન્ટ ડિસ્ટર્બ થાય અહીંયા આ બોલાવો ને આને બહુ દુખે આ ડોક્ટર સાહેબ આવે એટલે પેલો જ વારો તમારો હવે વધીને અડધો કલાક આમને દુખે આપણે નો વારો હવે અવાજ ન આવવો જોઈએ મારા અંદર એમને અમને તે વારો નો તો નથી કહેતા મારા બાપાનું ઘર એનો નહીં પેલો મારો વારો લેજો મારો પેલો મારો મહેનત કરે ડોક્ટર સાહેબ આવી ગયા બેહી જાઓ લાઈન સર હું બધા લાઈનમાં લઉં સાહેબ પેલો મારો અમારો મારો શાંતિ રાખો સાહેબ અમારો જમા નાનો કરવામાં આવે છોકરો. છે પણ સાહેબ સાહેબ શાંતિ કેમ રાખવી આ હોસ્પિટલ છે હીરાનું કારખાનું નથી સાહેબ નો મારી હું મારી હું આઈ તો દાંત દુખે નો આઈ ડોન્ટ નો અવાજ નહીં હમણાં સાહેબને ડિસ્ટર્બ થાય છે અવાજ નહીં હમણે અવાજ રોંગ નંબર સાહેબ, લાગી તમે- ગયો સાહેબ બેસી જાઓ રૂમમાં જાઓ હું બેસી હેન્ડલિંગ કરી લઉં છું બેસી જાઓ બહુ દુખે છે શાંતિ રાખો બધું સાહેબ ઠીક મારો થઈ છોકરો નાનો ઘરે મૂકીને આવી છે. આ બેઠો એક આય એ આ નથી હવે. આ અમારો નથી તારો બાપ રોન નંબર છે અમારો આવો થોડો હોય. ક્યાં તો સાહેબ હું કહું ચૂપ થાઓ હમણાં સાહેબ આવશે નહીં માહોલ નહીં ખરાબ કરવાનો સાહેબ આ મારો નથી ચૂપ ચૂપ આઈ ડોન્ટ નો સાહેબ ચૂપ સાહેબ, તમે રૂમમાં જાઓ બેહી જાઓ તમે ન બોલાય સાહેબ પેશન્ટ પેશન્ટ નહીં આ જે હોય તે પછી કોઈ હોય ત્યારે
એમ નહીં કહેવાનું કે આ બોલો એમ. હશે. હું બોલું એ સ્વીકારી લેવાનું. હા પગાર હું આપી કે ઈ લોકો તમે હું હવે તો પેશન્ટને બોલાવી લો વારા પરથી મૂડમાં આવે જો મૂળમાં કેટલા વાગ્યા સાહેબ 7:45 પછી બધાને હા. બોલાવાના છે. કેટલા વાગ્યા છે? 7 ને હજી તો 15 થઈ છે 7:15 થઈ. હા બોલાવો. બોલાવી લો હા, એકને બોલાવો. પેલો નંબર કોનો છે? પેથાભાઈ તમારો વારો છે, આવી જાઓ આવો એટલે પહેલા તો અમે આયા હતા. આવો મને શું કે બેસો સાહેબ પાસે બેસો કોઈ મેડમ ને ક્યાં હલવે હલવે બેસો ના ખુરશી બેહી જાની મેડમ નો બેસાડે હજી કેમ નો આવ્યા પેથાભાઈ? સાહેબ આવી ગયા નજર તો નાખો આટલા સમયથી હોસ્પિટલ ચલાવું છું, પેલો કેસ અઘરો આવ્યો છે હસવાનું નહીં. સોરી સર સોરી Sit down, sit down. અમારા સાહેબને શું નથી પસંદ શું થાય છે? બોલો નખાવો છે ઓલો કેવો લોખંડનો દાંત નખાવો લોખંડ દાંત. લોખંડનો દાંત આવે છે ક્યાંય? સાંભળ્યું છે? તો તમે કેવો લોઢાના સીણા ખાવ છો? ના ના એ તો બાફીને ખાય છે હા, તો પછી તો લોખંડના દાંતની કેમ જરૂર પડી? આ ઓલો બધા ના સંકેમ હા, તો એને સોનાનો દાંત કહેવાય. ઓ ઈ આ જો ઈ સાહેબ હા. સોનાનો હાથના પછાડો સોરી સોરી ટેબલ છે. અમારા છકડો રિક્ષા નથી. હા પણ ભૂલાઈ ગયું હશે સાહેબ હા. મગજ બહુ તેજ છે ચાલો નીચે ઉતરી જાઓ. એક તો મામા તમારે સારા મશીનમાં કરવું છે. મશીનમાં મશીન જેવડું તો સારું સાહેબ એટલે જ માટે ચાલો કોઈ વાંધો નહીં, હું નીચે હું કહું છું, પહેલો વારો અમારો હતો, ઈ લ્યો ને, દાંત દુખે બહુ. ગો સટા ગો 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 સાહેબનો મગજ તેજ છે વો. પિસ્તાલીસ તો પછી હાવ તેજ થઈ જશે તમે લાઈનમાં બેસી જાઓ લાઈનમાં બેસી જાઓ શું કીધું આ ડો ઘડીક રહે ને કે મારો કાંદે એટલે મારા દાંત થઈ જાય છે. જે કાંઈ હાલો કેટલી ઉંમર છે તમારી? મારે 35 તો હાઈડમાં કેમ આટલું બધું પ્રોબ્લેમ? એ કાંઈ ખબર નથી સાહેબ એની દવા હોય તો બચ્યો ને ના, એનું કારણ છે કે ગોડાઉનમાં ફેર હોય તો એમાં અમે શોરૂમમાં કાંઈ ન કરી શકીએ. ઘડીક રહે ને આયા, હું એમ એમ એમ. એને બંધ કરાવો. એ નકર ઘેરનું ઓરિજિન મારી દે. હાય, સાહેબને ડિસ્ટર્બ થાય અંદર શું ધંધો શું કરો છો? બસ હેરા ફેરી હેરાફેરી. મતલબ દલાલનું કામ કરો છો? ના ના અહીંથી વાંથી ખોટા ખોટા ઓટલા તોડી હા, છે, બરાબર બરાબર. માલ ઢોરનું કરો છો એમ ને? લેવા દેવાનું. આ લેન દેન કરે કઈ કાર્ય કરી નાખી હા, દાંત નખાવાનું છે. હા પાછળ ફરી જાઓ. બસ. હું કહું છું, પેલા લોકોને સમજાવો યાર. હા સાહેબ ચાલે આ દવાખાનું છે હોસ્પિટલ આનાથી તમારું ઘર મેડમ, આને બહુ દુખે મારું. સાહેબનો મગજ 7:45 હાવ ડાઉન થઈ જાય એટલે ચૂપચાપ રહો આને ઘડીક ઘડીક રહે. રેવલવેલ છે? તમે શાંતિ રહો તો વારો આવે રેવલવેલ છે? રેવલવેલ તમારી પાસે? હવે લઈ લો લેવાનું હા, છે પણ લાયસન્સ વગરની છે એમ. હાલો, તમને દાંત નખવાનો છે. ચેક કરો સાહેબ શ્વાસ લેવામાં તકલીફ પડે છે? ક્યારેક ક્યારેક પડે પ્રેશર કેવું થાય છે? અરે ઈ તો આ ફોન એમ. આ નીચે ઉતારી મોકલી. ત્યાં હાલો રવિવારે આવી જજો. હમણાં હા બરાબર સાહેબે છે? રવિવાર કીધું ને હા, સાહેબ ને નાખી દો નહીં આજ નથી. સોનાનો દાંત બનાવવા દેવો પડે પછી નાખવાનું બરાબર. હા ઉભા માપ લઈ લો. 1 મિનિટ. તમારા દાંતનું ચોખ્ખું કાઢવું પડશે મારે. એવડો નખવો છે, એવડો નખવો છે. જો, અરે મારે એક ખાલી નખાવાનો સાહેબ એક જ તે એક જ નાખવો છે. ચોખ્ખું આખું નથી નાખવું. ના ના એક જ બીજા તો છે. બીજા તો છે દેખાડો જરા. હા, બીજા તો છે. સાહેબ કેટલી વાર છે આ કેટલી વાર છે આ કામ છે તો કાલે થઈ ગો. આને કાઢી મૂકવાનું. એને બોલાવી લો. હાલો, જાઓ હો, તમારું દાંત નખાઈ જાય હો. રવિવારે રજાએ આવજો. જાઓ સમજો હાલો, બોલાવી લો બીજા પેશન્ટને. હા બોલાવો સાહેબ હા